જય માતાજી મિત્રો, કેમ છો? જય બોસરમાં, જય માતાજી. અમે આવ્યા હતા પરવડી ગામેથી જ્યોત યાત્રા એટલે જ્યોત લેવા બોસરાજી. અત્યારે અમે સંખલપુરથી ટુકડી નંબર 1 જ્યોત લેવા માટે બોસરાજી જાય. ત્યાંથી અમે પદયાત્રા કરીને ઠેઠ પરવડી એટલે કે ગારિયાધાર તાલુકામાં આવેલું પરવડી ગામ અમે નવા મંદિરે અમારા બોસરાજી માતાજી એટલે કે નવરાત્રિ મંડળ દ્વારા બનાવવામાં આવેલું બોસરામાનું મંદિર, ત્યાં અમારે આ જ્યોત લઈ જવાની છે. તો બોસરાજીથી ટુકડી નંબર 1 જ્યોત લઈને ટૂંક સમયમાં જશે. યજ્ઞકુંડની પહેલી કંકોત્રી માતાજીના શરણોમાં નવરાત્રિ મંડળ દ્વારા મૂકવામાં આવી છે. માતાજીના શરણોમાં કંકોત્રી અર્પણ કરીને ટુકડી નંબર 1 બોસરાજી માતાજીના મંદિરે જ્યોત લેવા રવાના થાય છે. જય માતાજી.
ટુકડી નંબર 1 પહોંચી ગઈ છે બોસરમાના મંદિરે જોત લેવા માટે. હવે આપણે ટૂંક સમયમાં જોત પ્રગટાવીને પરાવડી તરફ લઈ જવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, અને જ્યાં સુધી બને ત્યાં સુધી શેર કરતા રહેજો, અને બધાને પણ લાભ મળે આ વિડીયો જોઈ માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો, ટૂંક સમયમાં ટુકડી નંબર 1 જોત લેવા માટે બોસરમાના મંદિરે જઈ રહી છે. બોસરાજજી પરાવડી જોત લઈને જવાની છે. પરાવડી ગામે બોસરમાના મંદિરે. તો મિત્રો, આપણે ટૂંક જ સમયમાં જોત ગરબામાં પ્રગટાવવાની છે, અને તે જોત લઈને આપણે પરાવડી એટલે કે આપણા નવા બોસરમાના મંદિરે જે પરાવડી આવેલું છે ત્યાં લઈ જવાની છે. તો વિડીયોમાં ઠેઠ લગીને બનાવી રહેજો, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, જોત પ્રગટાઈને આવી ગઈ છે. હવે આ ટૂંક જ સમયમાં વારાફરતી ટુકડી વાઇઝ આ જોતને પરાવડી મુકામે લઈ જવાની છે. જય માતાજી. વારા ફરતી વારી એક ભાઈના હાથમાંથી બીજા હાથમાં લઈ જોતને આપણે દ્વાર સુધી પહોંચાડીને ટુકડી નંબર 1ની હાથમાં સોંપવાની છે. હવે જોત લઈને ટુકડી નંબર 1 પરાવડી તરફ રવાના થઈ છે. જય માતાજી.
જ્યોત લઈ જતા સમયે લોકોનો આનંદ કેવો સારો લાગે છે તમે વિડીયામાં જોઈ શકો છો. ટુકડી નંબર 1 બોસરાજીથી 65 કિલોમીટર અંતર કાપી ચૂકી છે. સાંજનું ભોજન કરી જ્યોત આપણે ટુકડી નંબર 2 ને સોંપવાની છે. ટુકડી નંબર 2 ને જ્યોત જમીને સોંપવામાં આવી છે. હવે ત્યાંથી ચાલીને 30 કિલોમીટર જેટલું અંતર કાપશે. ટુકડી નંબર 2 કેટલુંક અંતર કાપીને ટુકડી નંબર 3 ને સવારનો નાસ્તો કરી જ્યોત સોંપવામાં આવી. મિત્રો આ મારી ગેંગ છે જે આજ આવી છે. બોલો બોસર માતા કે કેમ છો મિત્રો? આપણે પગપાળા યાત્રા શરૂ કરી દીધી છે. આપણો યુટ્યુબ મેમ્બર પણ હવે જોત લે છે તે બતાવી દઈએ આપણે. અમારી ગેંગ સાથે હું પણ થોડુંક પદયાત્રા કરી લઉં, જ્યોત યાત્રા. તો આ અમારી ગેંગ છે. જય જય બોસર, જય જય બોસર. સવારનો નાસ્તો કરી હવે ટુકડી નંબર 4 જ્યોત લઈને આગળ તરફ રવાના થઈ ચૂકી છે. જય માતાજી, જય બોસરમાં. ટુકડીઓ માટે પદયાત્રાળુઓ માટે શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો બરવાળા તરફથી પૂગી ગઈ છે ધોળા તરફ જ્યોત. હવે આપણે વગડીયા હનુમાન દાદાએ રેસ્ટ કરવાનો છે. રેસ્ટ કરીને પાછા રવાના થવાનું છે આપણે હડમતિયા તરફ. હડમતિયા પૂગીને અમારા પરવડી ગામ તરફથી આવશે બધા ટ્રેક્ટર લઈને. સાચી વાત છે, સાચી જ્યોત અમારા ગામમાં લઈ જવાની છે. હનુમાન દાદાના મંદિરેથી ભોજન કરીને આપણે ટુકડી નંબર 5 ને જ્યોત આપવાની છે. ત્યાંથી આપણે વહેલી સવારે કાળો બાપુ આશ્રમે પુગાડવાની છે. જય માતાજી.
ટુકડી નંબર પાસે વહેલી સવારે આપણને હળમતિયા એટલે કે કાળુ બાપાનો આશ્રમે જ્યોત પુગાડી દીધી છે. હવે ત્યાંથી આપણા નવરાત્રિ મંડળવાળાને જ્યોત લેવાની છે અને ત્યાંથી આપણે વહેલી તકે પરવડી પૂગવાનું છે. જય માતાજી. મિત્રો, કાળુ બાપુનો આશ્રમથી જ્યોત ચાલી રહી છે અને જેમ જેમ પરવડી મુકામે આવી રહી છે તેમ તો માણસો ભાવિક ભક્તો પણ વધવા લાગ્યા છે. જય માતાજી. વાવડી ગામમાંથી સામૈયા કરીને જ્યોત આગળ વધારવામાં આવી છે. હવે સુખપરથી આપણે 4 કિલોમીટર જેટલું પરવડી રહી ગયું છે. તો પરવડી ગામે પૂગતા જ્યોતને વાર નહીં લાગે અને ભાવિક ભક્તો પણ વધવા લાગ્યા છે. જય માતાજી. મિત્રો, હવે જ્યોત પરવડી ગામમાં પહોંચી ગઈ છે અને માતાજીને જ્યોતને હરખેથી તેડા કરવામાં આવે છે. ડીજે સાથે ઢોલ સાથે માતાજીને મંદિર તરફ આપણે લઈ જવાના છે. જ્યોત જૂના મંદિરે આપણે લઈ જવાની છે. જય માતાજી. તો મિત્રો, આ છે બોસરમાનું સૌથી જૂનામાં જૂનું મંદિર. ઘૂમતો ઘૂમતો જાય માનો ગરબો ઘૂમતો ઘૂમતો થાય. આ ગીત સાથે ભાઈઓ તથા બહેનો આનંદથી ગરબા લે છે અને વચમાં માનો ગરબો ઘૂમે છે
તો ગરબાના પણ તમે દર્શન કરજો. જય માતાજી. તો મિત્રો હવે જોત જૂના મંદિરે પહોંચી ગઈ છે અને જોત અહીં થોડાક દિવસ માટે સ્થગિત કરવાની છે. અને અમારે જે 15 હવન કુંડ યજ્ઞ મહોત્સવ છે ત્યારે આ જ્યોતને આખા ગામમાં અને મૂર્તિને પણ ફેરવવાની છે. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારા આ મહોત્સવમાં જરૂર જોડાવજો. જય માતાજી.